હેલો ફ્રેન્ડ, તો આ આપણો આગતરો ગુવાર છે. આ તમને જે બતાવી રહ્યો છો ને એ આગતરો ગુવાર છે. આ ગુવાર જે સારું છે, ભરપૂર શીંકું સાથે છે, પણ હવે આ ગુવાર હવે કમ્પ્લીટ થઈ ગયો છે, બગડ્યો પણ નથી. ત્યાં આપણે બીજો ગુવાર તૈયાર કરી રહ્યો છે, તમે જોઈ શકો છો. આ બીજો ગુવાર, આમાં હવે શીંકું બેસી ગઈ છે, કમ્પ્લીટ શીંકું મંડી બેસવા છે. આ ગુવાર પાહો ગુવાર છે, હજી બગડ્યો નથી, શીંગું હારી બેસી છે. જુઓ, આ પાહો ગુવાર આપણો આગતરો ગુવાર સામે છે. આમાં આપણે તુર અને આ છે તુર અને આ ગુવાર, તુર અને ગુવાર આપણે વાવેતર કર્યું છે, એટલે ડબલ રોકાણ ન થાય. શીંગું તમે જોઈ શકો છો, હજી વિચાર્યો નથી આપણે, પણ ભાવ પૂરતા આપણને મળતા નથી. તોય આપણે સામાન્ય 400 રૂપિયા ભાવ હશે ને, તોય આપણે ગુવાર સામાન્ય 25, 35, 30, 35, 40 એટલા મણની વીણી આવે છે. આ આગલો ઉપલો ગુવાર રહ્યો એ આગતરો છે, આ રહ્યો એ પાહો છે. આમાંથી હું એમ કહું છું કે ઉતરશે એટલે મારે 10 મણ એટલામાંથી ઉતરશે, 10 મણ સામાન્ય. તુર છે, તુરમાં હવે થોડાક ટાઈમ પછી ફાલ પણ બેસવાનો સંભાવના છે. આ તુર છે, આ પણ તુર છે, તમે જુઓ છો. તુરે સારી થઈ ગઈ છે. અને તમે મગ નહીં જોયા હોય, મગ જુઓ, મગ કેવડા છે જુઓ. આ મગ છે મારા સાથળ તક પહોંચી શકે છે મગ. આ દેશી મગ છે, દેશી મગ, દેશી મગ તમે જોઈ શકો. બ્લોગમાં તમને મજા આવી હોય તો ફોલો જરૂરથી કરવો. જુઓ, આ કેવડો છોડવો છે, ફાલ આવી ગયો છે. એવું નહીં બધા છોડવામાં. અને આવતી સિઝનમાં આપણી પાસે બી હશે, બી મળી જશે બધાને. જુઓ, આગતરું બી છે, જેમ કે આ પણ આગતરું બી છે. કપાસ પણ છે, આપણે સાથે વાયેલો છે. જો, વીણવાનું ચાલુ થઈ ગયું છે. થોડોક ગુવાર પણ બગડ્યો છે. ત્યાં બીજો પાહો આપણે કમ્પ્લીટ તમને બતાવ્યો એ કરી વાળ્યો છે. તો બધાને જય શ્રી કૃષ્ણ. સપોર્ટ કરતા